ચાઇલ્ડ સાથે, નદીને નાના બાળક એટલે ચાઇલ્ડ સાથે સરખાવે છે. જેમ નાનું બાળક મેદાનમાં કે સોસાયટીમાં રમતું હોય અને ઉછળતું કૂદતું એ બગીચામાં કૂદાકૂદ કરતું હોય, તો પણ ધીંગા મસ્તી કરતું હોય અને એકદમ ચંચળ અને ચપળ બાળક છે, એની જેમ નદી પણ ગમે તેવો ઢાળવાળો રસ્તો આવે, ઢોળાવાળો રસ્તો આવે, ગમે તેવો રસ્તો આવે, બરાબર, તો એ ગમે સંઘર્ષ કરતી ઉછળતી કૂદતી દોડતી ધસમસતી નથી, એ નાના બાળકની જેમ વહેતી આગળ વધે છે. એટલા માટે કવિએ પહેલા ભાગમાં આ નદીને નાના બાળક સાથે સરખાવી છે, નાના બાળક સાથે. બીજા ભાગમાં નદીને કવિએ યુથ એટલે યુવાન સાથે, કેવો ઉત્સાહી યુવાન, અધીરો ઉતાવળિયો યુવાન સાથે સરખાવી છે. કારણ કે નદી છે એ જોરદાર વહેતી હોય, એનું વહેણ જોરદાર હોય અને એ વહેણ મારફતે એ આગળ વહેતી જાય. ગમે તેવો સંઘર્ષ આવે, યુવાન ઉત્સાહી યુવાન હોય, એના જીવનમાં ગમે તેવો સંઘર્ષ આવે, ગમે તેવી તકલીફ આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, તો હસતા પડે મુશ્કેલીઓ સહન કરતો અને પોતાના જીવનમાં આવતા અડચણો, નડતરો જે કંઈ એના માર્ગમાં આવે એ બધી મુશ્કેલીઓ પાર કરતો સફળતા તરફ આગળ વધે છે. એમ નદી પણ એ યુવાનની જેમ, એક યુવાનની જેમ સંઘર્ષ કરતી આગળ વધે છે. એટલે બીજા ભાગમાં કવિએ નદીને અધીરા યુવાન જોડે સરખાવી છે. ત્રીજા ભાગમાં કવિએ નદીને મહાપુરુષ સાથે સરખાવી છે. મહાપુરુષ છે એ પણ તેના જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, એ કદી દુઃખમાં બહુ દુઃખી થતો નથી અને કોઈ પણ સુખ આવે તો સુખમાં એ બહુ આનંદિત થતો નથી. એમ એક ધારા પ્રવાહીનું જીવન ચાલે છે. એમ નદીનું જીવન પણ, નદી પણ સંઘર્ષ કરતી એ લાગે છે સ્થિર, નદી લાગે સ્થિર પણ એ ગતિમાન હોય છે. એટલા માટે એક ધારી નદી એક ગતિમાં વહેતી હોય એટલે મહાભારતના જીવનની જેમ એનો લક્ષ્ય પણ મહાપુરુષના જીવન લક્ષ્ય મોક્ષ મેળવવાનું છે. મહાપુરુષના લક્ષ્યનું જીવનનું લક્ષ્ય એ મોક્ષ મેળવવાનું છે. એમ નદી પણ એનું લક્ષ્ય છે સમુદ્રને મળવાનું, બરાબર. તો ચોથા ભાગમાં કવિએ નદીને સમુદ્ર જોડે સરખાવી છે. તો 4 ભાગ છે. ફરીથી પહેલા ભાગમાં કવિએ નદીને બાળક સાથે સરખાવી છે. બીજા ભાગમાં કવિએ નદીને યુવાન સાથે સરખાવી છે. ત્રીજા ભાગમાં કવિએ નદીને મહાપુરુષ સાથે સરખાવી છે અને ચોથા ભાગમાં કવિએ નદીને સમુદ્ર જોડે સરખાવી છે. કારણ કે મહાપુરુષના જીવનનું લક્ષ્ય છે મોક્ષ મેળવવાનું, એમ નદીનું લક્ષ્ય છે મોક્ષ મેળવવાનું. સમુદ્રને મળીને, કયો સમુદ્ર? જે અનંત છે, જેને ચક્કર લગાવી શકાતું નથી, જે સમુદ્રને માપી શકાતું નથી, એવા અનંત સમુદ્રને મળવું એ નદીનું લક્ષ્ય છે, મહાપુરુષના લક્ષ્યને જેમ. તો 4 ભાગ છે. 4 ભાગને આપણે કવિતા છે એ કાવ્યને આપણે સમજીએ. તો પોએમ છે, પહેલી પોએમ નંબર 1, બરાબર, એ આજે આપણે ભણવાની છે. એની પેજ નંબર છે પેજ નંબર છે 118. પેજ નંબર 118. ધ્યાન રાખજો. રિવર લિટલ રિવર, નદી નાની નદી. કેવી નદી છે? પહેલામાં નાની નદી છે, બરાબર. બીજા ભાગમાં ઉછળતી નદી છે યુવાનની જેમ. ત્રીજા ભાગમાં છલકાતી નદી છે અને ચોથા ભાગમાં એ લાંબી નદી છે. તો પહેલા ભાગમાં નાની નદી છે, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, અને એ નદી એના માર્ગમાં આગળ વધતી સ્પાર્કલ એટલે ચમકે છે. નદીનું પાણી અંધકારમાં પણ ચમકે, એટલે એ નદી ચમકતી આગળ ચાલે છે અને ઓવર ધ યલો પેપર ડાન્સિંગ, અને એ નદીના પ્રવાહમાં પીળા રંગના પેપર્સ એ પથ્થરના ટુકડા, પીળા રંગના પથ્થરના ટુકડા એ નદીના પાણીમાં ઉછળતા હોય છે, ડાન્સ કરતા હોય છે.
through the flowers and foliage glancing. through એટલે માંથી, through એટલે માંથી, flowers એટલે ફૂલો અને foliage એટલે છોડના પાંદડા. અને એ નદીના પ્રવાહ પર પથ્થરના ટુકડા હોય, એ ડાન્સ કરતા હોય, પથ્થરના ટુકડા ઉછળતા હોય, ફૂલો અને પાંદડા ત્યાં ઉછળતા હોય છે. કેવી રીતે? લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે, લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે નાનું બાળક, કોઈ નાનું બાળક એ સોસાયટીમાં કે બગીચામાં કે ગાર્ડનમાં રમતું હોય, બરાબર, કે મેદાનમાં રમતું હોય અને એ જેમ ડાન્સ કરતું હોય, ઉછળતું કૂદતું હોય, એમ નદીના પ્રવાહમાં પણ નાના પથ્થરો, ફૂલો અને પાંદડા ઉછળતા હોય અને એ નદી નાના બાળકની જે મસ્તીથી, બરાબર, ચંચળતાથી, ચપળતાથી એ આગળ વધતી હોય. એટલા માટે કવિએ પહેલા ભાગમાં નદીને નાના બાળકો સરખાવી છે. તો ધ્યાન રાખજો, પહેલા ભાગના સ્પેલિંગ સ્પાર્કલ એટલે ચમકવું, બીજું પેબલ્સ એટલે પથ્થરના નાના ટુકડા, થ્રુ એટલે માંથી, ફોલિયેજ એટલે છોડના પાંદડા, ગ્લાન્સિંગ એટલે ઉછળતા, ગ્લાન્સિંગ એટલે ઉછળતા. આમ પહેલા ભાગ પૂરો થઈ ગયો. એમાં નદીની સરખામણી નાના બાળક સાથે કરી છે. બીજું રિવર, રિવર સ્વેલિંગ રિવર, સ્વેલિંગ એટલે ઉછળતી નદી, ઉછળતી નદી. નદીનું પાણી જે જોરદાર સ્પીડમાં વહેતું હોય એને ઉછળતી નદી કહેવાય. ઓન યોર રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, અને એ નદી રસ એટલે દોડતી હોય, જોરદાર વહેતી હોય. રફ એન્ડ સ્મૂથ, રફ એટલે ખળબળતો રસ્તો આવે, રફ એટલે ખળબળતો રસ્તો આવે, કે સ્મૂથ એટલે લીસો રસ્તો આવે, ગમે તે રસ્તો આવે, એ સંઘર્ષ કરતી કરતી આગળ વધે છે. બરાબર, ઢોળાવ આવે તો એના પાણીના પ્રવાહની તાકાતે ઢોળાવ કરી જાય, ઢાળ આવે તો એ ધોધ નીચે પડી અને એ ઢાળ એ ધોધ નીચે પડી અને આગળ વહેતી જાય છે. એટલે રફ એટલે ખળબળતો રસ્તો આવે અને સ્મૂથ એટલે લીસો રસ્તો આવે. તો નદી લાઉડર ફાસ્ટર ડ્રોલિંગ લીપિંગ, લાઉડર એટલે ગુગવાટા કરતી, લાઉડર એટલે ગુગવાટા કરતી, બરાબર, એના પાણીનો જોરદાર વહેતું હોય એટલે અવાજ આવે, ગુગવાટા કરતી. બ્રોલિંગ એટલે સંઘર્ષ કરતી, બ્રોલિંગ એટલે એના માર્ગમાં જેટલી અડચણ આવે એ બધા જ અડચણ પાર કરતી કરતી. અને લીપિંગ એટલે કૂદકા મારતી, લીપિંગ એટલે કૂદકા મારતી, કૂદતી 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 એ કૂદતી કૂદતી આગળ વધે છે. ઓવર રોક્સ, ઓવર રોક્સ એટલે પથ્થરો, મોટી મોટી ખડકો આવે એ ખડકોને પણ પાર કરી શકે છે. રોઝ બેંક, રોઝ બેંક એટલે સરસ મજાનો કિનારો આવે, ગુલાબના ફૂલો વાળો એવો કિનારો હોય કે પથરાળ ડુંગરાળ રસ્તો હોય. એ સ્વીપિંગ એટલે સફાઈ કરતી કરતી, સફાઈ કરતી એટલે સ્વીપિંગ એટલે સફાઈ કરતી કરતી એના માર્ગમાં આવતા અડચણો પાર કરતી કરતી એ આગળ વધે છે. કેવી રીતે? લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ, ઇમ્પેચ્યુઅસ એટલે ઉતાવળિયા, અધીરા, ઉત્સાહી યુવાનની જેમ ઉત્સાહી યુવાનના માર્ગમાં ગમે તે અડચણો આવે, એને લક્ષ્ય નક્કી કર્યું હોય, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે ગમે તે મુશ્કેલી આવે તો એ મુશ્કેલીઓ પાર કરતો કરતો ઉત્સાહપૂર્વક આગળ વધે છે. એમ નદી પણ ઉત્સાહપૂર્વક આગળ વધે છે. તો બીજા ભાગમાં કવિએ નદીને ઉત્સાહી યુવાન જોડે સરખાવી છે, જેના માર્ગમાં એ વહેતી હોય, ગુગવાટા કરતી હોય, દોડતી હોય, ઉછળતી હોય, કૂદતી હોય, બરાબર, ખડકો આવે, પથ્થરો આવે, તે પછી ગુલાબના છોડ આવે, પાંદડા આવે, ગમે તે આવે, એ અડચણો પાર કરતી કરતી આગળ વધે છે. એટલે બીજા ભાગમાં કવિએ નદીને ઉત્સાહી યુવાન જોડે સરખાવી છે. કોની જોડે? ઉત્સાહી યુવાન. પહેલામાં ચાઇલ્ડ, બીજામાં ઉત્સાહી યુવાન. ત્રીજા ભાગમાં કવિએ મહાપુરુષ જોડે સરખાવી છે. મહાપુરુષ. રિવર, રિવર બ્રીમિંગ રિવર, બ્રીમિંગ એટલે છલકાતી નદી. પહેલામાં નાની નદી હતી, બીજામાં ઉછળતી હતી, ત્રીજામાં છલકાતી નદી, પૂરી કિનારા છલોછલ ભરેલી હોય એને બ્રીમિંગ રિવર કહેવાય, ઉભરાતી નદી. બ્રોડ એન્ડ ડીપ, વિશાળ પટ હોય, બ્રોડ એટલે વિશાળ પટ હોય અને ડીપ એટલે ઊંડી હોય. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, ભલે વિશાળ હોય, ભલે ઊંડી હોય, પણ સમયની જેમ સ્ટીલ એટલે સ્થિર હોય, સ્ટીલ એટલે સ્થિર હોય. ધ્યાન રાખજો, સ્ટીલ એટલે સ્થિર પણ થાય, હજુ સુધી પણ થાય, બે અર્થ છે.
અને બંને અર્થ આમાં છે બરાબર. તો એ નદી ભલે વિશાળ પટ હોય, ઊંડી નદી હોય, પણ સમયની જેમ સ્થિર હોય. સમય પણ વહે છે, ગતિમાન છે સમય, પણ આપણે દેખાતો નથી. એમ નદી પણ પોતાના માર્ગમાં વહેતી 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 આગળ વધે છે. સ્વિમિંગ સ્ટીલ આપણને સીમ લાગે છે, સીમ એટલે સ્થિર લાગે, લાગે સ્થિર, વાસ્તવમાં સ્થિર હોતી નથી. એ એક ધારી ગતિએ ધીમે 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 વહેતી હોય છે. યર સ્ટીલ ઇન મોશન, તો પણ એ મોશન એટલે ગતિ કરતી હોય છે. શું ગતિ? મહાપુરુષના જીવન તેમ મહાપુરુષનું જીવન પણ એક ધારી ગતિએ ચાલતું હોય. એના જીવનમાં સુખ દુઃખ આવે તો પણ એ સુખમાં વધારે આનંદિત થાય નહીં અને દુઃખમાં વધારે દુખી ના થાય, અને એક ધારી ગતિએ મોક્ષ મેળવવા માટે એ પોતાનું જીવન જીવતા હોય. એમ એ નદી પણ એક ધારી ગતિએ ધીમે ધીમે વહેતી હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ઓશન, અને ટેન્ડિંગ એટલે ઝૂકેલી હોય છે. એનું લક્ષ્ય નક્કી હોય છે. લક્ષ્ય શું હોય છે? ઓશન, સમુદ્ર. સમુદ્રને મળવાનું એનું લક્ષ્ય હોય છે. જસ્ટ લાઈક એ મોર્ટલ પ્રાઇમ. મોર્ટલ પ્રાઇમ મહાપુરુષની જેમ. મોર્ટલ પ્રાઇમ એટલે મહાપુરુષની જેમ એ નદી પણ મોક્ષ મેળવવા માટે, સમુદ્ર મળવા માટે આગળ વધતી હોય છે. તો ત્રીજા ભાગમાં કવિએ નદીને મહાપુરુષ સાથે સરખાવી છે, અને છેલ્લા ભાગમાં રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી લાંબી નદી, હેડલોંગ એટલે બહુ લાંબી નદી. ડાઉન યુ ડેશ ઇનટુ સી, ડેશ એટલે અથડાવ, ડેશ એટલે અથડાવ, આ ભરી દો. સમુદ્રમાં ભરી જવા માટે, મોક્ષ મેળવવા માટે એ આગળ વહે છે. સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, એ સમુદ્ર, સી એટલે સમુદ્ર, જેની રેખાને માપી શકાતી નથી. સી ધેટ સેલ હેઝ નેવર સરાઉન્ડેડ, અને એ સમુદ્ર કે જેને સેલ સફર કરી અને જેનું રાઉન્ડ ચક્કર લગાવી શકાતું નથી. એ નદી એ અનંત એ સમુદ્ર છે. એ અનંત સમુદ્રને નદી મળે છે, એ સમુદ્રમાં ભળી જાય છે. લાઈક એટર્નિટી, એટર્નિટી એટલે અનંતપણાની જેમ. એટર્નિટી એટલે સમુદ્ર અનંત છે. એ અનંત સમુદ્રને મળવા માટે એ નદી આગળ વહેતી વહેતી સમુદ્રમાં ભળી જાય છે. જે મહાપુરુષ છે એ એના જીવનમાં કોઈ પૈસા કે ધન મિલકતનો કોઈ મહત્વ હોતું નથી. એને ખાલી બસ અનંત જે મોક્ષ મેળવવા માટે જીવન જીવતા હોય છે. તો ચાર ભાગ છે. પહેલા ભાગમાં નદી બાળક જેવી છે, બીજામાં યુવાન જેવી, ત્રીજામાં મહાપુરુષ જેવી, અને ચોથામાં સમુદ્ર જેવી અનંત છે. તો આ કવિતા ચારે ચાર પાઠ મેં કરાવી દીધા છે બરાબર. હવે એમાં રાઇમિંગ વર્ડ્સ યાદ રાખજો. રાઇમિંગ વર્ડ્સ એટલે સરખો ઉચ્ચારણ રાઇમિંગ વર્ડ્સ કહેવાય. છેલ્લે જોવાનો. જો પહેલામાં છેલ્લે જો રિવર અને વે, રિવર વે મેળ નહીં આવતો. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? સરખો ઉચ્ચાર હોય. એટલે ફેન પેન, પેન પેન, બરાબર છે. બેન્ચ ફેન્ચ, સરખો ઉચ્ચાર રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો ધ્યાન રાખજો. કહું છું પહેલા ભાગમાં ડાન્સિંગ અને ગ્લાન્સિંગ. જો ડાન્સિંગ ગ્લાન્સિંગ રાઇમિંગ વર્ડ્સ છે. પછી વે પ્લે, વે પ્લે. પછી લીપિંગ સ્લીપિંગ, લીપિંગ સ્લીપિંગ. સ્મૂથ યુથ, સ્મૂથ યુથ. બાજુમાં જો બરાબર, બાજુમાં જો ટાઈમ પ્રાઇમ, ટાઈમ અને પ્રાઇમ. છેલ્લે જોવાનો મોશન અને ઓશન, મોશન અને ઓશન. સાઉન્ડેડ રાઉન્ડેડ, સાઉન્ડેડ રાઉન્ડેડ. બરાબર. આ રાઇમિંગ વર્ડ્સ છે. શું છે? આ બધા રાઇમિંગ વર્ડ્સ છે. તો તમારે એક્સરસાઇઝમાં તો C1 C2 અને C3 ત્રણ લખવાની છે. C1 માં અપોઝિટ અંદર જોડવાના બરાબર. C2 માં રાઇમિંગ વર્ડ્સ છે, અને C માં કવિતામાં જે પ્રશ્નો લખવાના છે. તો આ પ્રમાણે આપણી આ પહેલી કવિતા પૂરી થઈ ગઈ છે બરાબર. પોઈમ લખવાની અને એક્સરસાઇઝ લખી અને નોટમાં ટેક્સ્ટ નોટમાં હોમવર્ક પૂરું કરવાનું. તો આ પ્રમાણે તમે આ કવિતાનો અભ્યાસ કર્યો છે. તો આવતી વખતે બીજા પાઠનો કે કવિતાનો વિડિયો પણ આવશે, એ તમારે જોઈ લેવાનું છે. ઓકે, બાય.